લખતર જુગતરામ દવે પે સેન્ટર શાળા અને મોડલ સ્કૂલની અંદર કન્યા કેળવણી અને શાળા પ્રવેશો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ સુરનગર જિલ્લા સમાહર્તા અને જિલ્લા કલેક્ટર શ્રી ગુણવંતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને કરવામાં આવતા લખતર મામલતદાર શ્રી શૈલેષભાઈ ડામોર સહિત લખતર તાલુકા ટીપીઓ, બીઆરસી, લખતર ગ્રામ પંચાયત સરપંચ હીરાબેન વહોદરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમની શરૂઆતની અંદર બાળકીઓએ શ્રી જિલ્લા કલેક્ટરનું કુમકુમ ચંદન તિલક કરી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કલેક્ટરશ્રી સાહેબ દ્વારા લખતરનો જે ઇતિહાસ છે તે ઇતિહાસને ત્યાં રાખવામાં આવ્યો હતો. તે ઇતિહાસને તેમના દ્વારા જોવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત બાળકોએ તાળીઓના ગડગડાટથી આ કાર્યક્રમને વધાવી લીધો હતો. ત્યારે મોટી સંખ્યાની અંદર આ બાળકો સાથે બાળકોના વાલીઓ પણ જે જુગતરામ દવે પે સેન્ટર શાળાની અંદર ઉપસ્થિત રહ્યા હતા. અને આ જે બાળકીઓ છે તેઓએ સુંદર મજાનું સુસ્વાગતમ ગીત રજૂ કર્યું હતું અને તેઓએ ઉપસ્થિત મહાનુભાવોના દિલ જીતી લીધા હતા. ત્યારબાદ પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આ પ્રાર્થના સાંભળી અને જિલ્લા કલેક્ટર શ્રી ગુણવંતસિંહ સોલંકી તેઓ પણ ગદગદિત થઈ ગયા હતા અને તેમણે બાળકીઓને ખૂબ ખૂબ બિરદાવી હતી. ત્યારબાદ આજે શાળાની અંદર નવા પ્રવેશી રહેલા બાળકો જે છે તેઓને આવકારવામાં આવ્યા હતા. તે તમામ બાળકોને દફતર અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની અંદર સુંદર મજાના બાળકોને એ ઉપર ટોપી પહેરાવી અને તેમને ડ્રેસ પહેરાવી અને નાના બાળકો જે પ્રથમવાર શાળામાં આવતા હતા તેઓ સુંદર મજાના લાગી રહ્યા હતા. સાથે જે આંગણવાડીની અંદર બાળકો પ્રવેશ કરી રહ્યા હતા તેમને પણ આવકારવામાં આવ્યા હતા અને તેમને પણ ભેટ સોગાદ આપવામાં આવી હતી. ત્યારે એક પ્રજ્ઞાચક્ષુ દીકરીને બ્રેન લિપિનું એક પુસ્તક અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે બાળકો જાણે કે કદમતાલ કરી અને તેઓ પ્રવેશતા હોય તેવો પણ એક માહોલ સર્જાયો હતો. બાળકો સુંદર મજાના લાગી રહ્યા હતા. તેમના હાથની અંદર ફુગા હતા અને તેઓ જે આ કાર્યક્રમનું સ્થળ હતું ત્યાં પધાર્યા હતા. ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમની અંદર ઉપસ્થિત સર્વે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આની જવાબદારી છે તે માનનીય કલેક્ટર શ્રી સાહેબ દ્વારા બાળકીઓને સોંપી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ નાના હતા જે વૃક્ષો તેમણે વાવ્યું હતું આજ પણ તેઓ નિયમિત તેની મુલાકાત લેવા જાય છે. આજરોજ લખતર ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં આવવાનું થયું. સાથે સાથે CHC હોસ્પિટલની પણ મુલાકાત લીધી. લખતર ગામ ઐતિહાસિક શહેર છે અને ખૂબ ભવ્ય વારસો ધરાવે છે. ત્યારે આ શાળામાંથી બાળકો ખૂબ સારું ભણી અને લખતર શહેરનું નામ રોશન કરે એ માટે તમામ સ્કૂલોમાં બાળકોને પ્રોત્સાહિત કરે. ખાસ કરીને PMC સ્કૂલ અને મોડલ સ્કૂલની પણ મુલાકાત લીધી. મોડલ સ્કૂલમાં જે પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે સાથે સાથે વોકેશનલ ટ્રેનિંગના ભાગરૂપે બાળાઓને સીવણના ક્લાસીસ પણ કરાવવામાં આવે છે અને જે બાળાઓએ પ્રોડક્ટ સીવણ સાથે જે બનાવી છે એ જોઈને આજે મને ખૂબ આનંદ થયો. જુગતરામ દવે સ્કૂલમાં બાળકોને લાવવા અને લઈ જવા માટે વાહન વ્યવસ્થા પણ હવે પૂરી પાડવામાં આવી છે. એનો સર્વે વાલીઓ લાભ લે એવી મારી વિનંતી છે અને લખતરમાંથી ભવિષ્યમાં ખૂબ સારા નાગરિકો બનીને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું વિકસિત ભારતનું સ્વપ્ન ચોક્કસપણે સાકાર કરશે એવી મને આશા છે. આજે ખૂબ આનંદ થયો અને આ કન્યા કેળવણી મહોત્સવનો આજે 23 વર્ષ પૂરા થયા છે. ત્યારે રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે નમો લક્ષ્મી, નમો સરસ્વતી, સાધના જેવી સ્કોલરશીપ યોજનાઓ દ્વારા પણ બાળાઓ ઉત્તમ શિક્ષણ મેળવે એવી દરેકને